સ્વાગત છે તમારું આપણા નવા એક જોરદાર યુટ્યુબ વિડીયોમાં. અત્યારનો સમય છે ને સૌથી બેસ્ટ સમય છે, કેમ કે અત્યારે છે ને આપણે કાંઈ પણ કામ કરાવવું હોય ને તો બધું ઇઝી ટુ અવેલેબલ છે. મતલબ કે આપણે કદાચ ઘર બનાવવું છે, ઘરનું બિલ્ડિંગ બની ગયું પછી કાંઈ ચિંતા કરવાની રહેતી નથી. ટર્નકી પ્રોજેક્ટ એક એવો કન્સેપ્ટ કે જેમાં છે ને આપણે આપણા ઘરની ચાવી દઈ દઈ પછી છે ને ઘર આખું કમ્પ્લીટ થઈને ત્યારે ચાવી આપણને પાછી મળે. મતલબ કે A to Z પીઓપી સીલિંગ થી લઈને લાઇટિંગ, ઇલેક્ટ્રિશિયન, કર્ટેન, પડદા, સોફા, બધી જ વસ્તુ આપણને છે ને એક જ એજન્સી કરી આપે છે. હવે રાજકોટમાં આપણે એમ થાય કે ભાઈ આપણે આ ટાઈપનું ટંકી પ્રોજેક્ટ કરાવવો છે તો ઘણી બધી એજન્સી છે, પણ કઈ એજન્સી સૌથી બેસ્ટ અને કઈ એજન્સી એવી કે જે આપણને એકદમ ટ્રાન્સપરન્સી રીતે એમનું કામ દેખાડે, એમનો એક્સપિરિયન્સ દેખાડે, ટચ એન્ડ ફીલ કરાવે અને આપણને એકદમ સેટિસ્ફેક્શન રીતે કામ આપે. તો એના માટે બેસ્ટ રાજકોટનું યલોવુડ ફર્નિચર કે જે રાજકોટમાં આવેલું છે, જેઓ છેલ્લા 35 વર્ષથી એટલે કે 3 પેઢીઓથી ફર્નિચર બિઝનેસ સાથે સંકળાયેલા છે. અને આ ફિલ્ડમાં જાણીતું નામ એટલે કે અજયભાઈ રમેશભાઈ સાહોલિયા કે જેઓ મધુરમ ઝુલાના ફાઉન્ડર છે. અને આજે હું તમને છે ને એમનું એક એક્સપિરિયન્સ સેન્ટરની વિઝિટ કરાવવાનો છું અને એમનું કામ દેખાડવાનો છું અને એમનો અનુભવ પણ તમારી સાથે શેર કરવાનો છું, જેથી ભવિષ્યમાં તમે પણ તમારું નવું ઘર બનાવવાનું વિચારો ને તો તમે ટંકી પ્રોજેક્ટ માટે એમની સલાહ અને એમનું વર્કનો અનુભવ લઈ શકો છો. હું તમને મળાવું યલોવુડ ફર્નિચરના ઓનર દીપેશભાઈ સાહોલિયા સાથે અને આપણે એમની સાથે મળી અને ડિટેલમાં બધી વાત કરીએ. કેમ છો સર? મજામાં? સૌથી પહેલા તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે છે ને તમારો એક્સપિરિયન્સ સેન્ટર અમને એક્સપ્લોર કરવાનો મોકો આપ્યો. તો હવે રાજકોટમાં જો કોઈ લોકોને ટંકી પ્રોજેક્ટ કરાવડાવવો છે તો એને મતલબ આપણા સાઈડથી કઈ કઈ અહીંયા સર્વિસ મળતી હોય છે, કઈ કઈ રીતે અહીં વસ્તુ આવી છે, બધી તમે અમારા વ્યુઅરને વાત કરો. પહેલાં તો થેન્ક યુ આપ આવ્યા અહીંયા એની માટે. અમે અહીંયા આખો ટર્નકી પ્રોજેક્ટ માટે ટોટલી એક્સપિરિયન્સ સેન્ટર બનાવેલો છે, જેની અંદર વિવિધ પ્રકારના મટીરિયલ્સ આપણે યુઝ કરી શકતા હોય જ્યારે પણ એક ઘર બનાવીએ છીએ ત્યારે. તો એમાં આપણે કયા મટીરિયલ યુઝ કરવા, તમને કેવા મટીરિયલનું ફિનિશિંગ જોતું છે, હરેક વસ્તુની મેં અહીંયા ડિટેલિંગપૂર્વક બધા મોકઅપ્સ બનાવ્યા છે, જેથી કરીને આપને સર્વે ક્લાયન્ટ્સ બધા જોઈ શકે કે આપણે કેવા મટીરિયલ્સમાં જવું છે, આપણે કેવી ફિલિંગ્સ જોતી છે. આપણું એક ડ્રીમ હાઉસ છે તો એ ડ્રીમ હાઉસને અમે રિયાલિટીમાં કન્વર્ટ કરવા માંગીએ છીએ કે તમે જે પણ વિચારો છો એ વિચાર પ્રેક્ટિકલી અમે લોકો ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે બનાવેલું છે આ વસ્તુ. ખાસ ટંકી પ્રોજેક્ટ એક નવો કન્સેપ્ટ છે. મતલબ કે એક કોઈ ઘર બનાવે છે અને ઘરની ચાવી સીધી તમને આપી દે છે, પછી A to Z બધું કામ તમે જેમને કરી આપતા છો. એકવાર તો ખાસ આ કન્સેપ્ટ અમારા વ્યુઅર માટે ક્લિયર કરો કે જેમને આના વિશે આઈડિયા નથી. તમારે ખાલી મને ઘર કે ઓફિસની ચાવી દેવાની રહે, એનું ટોટલી આખું કામ અમે લોકો હેન્ડલ કરતા હોય, જેમાં લાઇટિંગ્સ, પીઓપી, કલર, ફર્નિચર, સિવિલ, ટોટલી A to Z. અને છેલ્લે જ્યારે આખી સાઇટ કમ્પ્લીટ થઈ જાય ત્યારે અમે ડીપ ક્લિનિંગ સાથે અમને આપને હેન્ડ ઓવર કરતા હોય. આ રીતના અમે ટોટલી આખો પ્રોજેક્ટ્સ કરતા હોય, જેમાં તમારે ખાલી એક એજન્સીને જ હેન્ડલ કરવાની રહે, બાકી બધું ઓટોમેટિક તમારું આખું વર્ક થાય. મતલબ કે જે આપણે જેલો પ્રશ્ન થતો કે ભાઈ આપણે ઘર બનાવવું છે, મિસ્ત્રીને ગોતવા ગયા, પીઓપી વાળાને ગોતવા ગયા, પછી કઈ કર્ટેન માટે કે સોફા માટે બીજાને ગોતવા ગયા અને બધા એની સાઈડથી આવે ને એનું કામ કરે ને એકબીજાને કોર્ડિનેશનમાં પણ થોડો પ્રોબ્લેમ થતો હોય અને આપણને જે રિઝલ્ટ જોતું હોય કદાચ ઇન કેસ આપણને મળવું અઘરું થાય અને થોડી ઘણી પ્રશ્ન થતા હોય, તો હવે આખું કામ તમે એક એજન્સી કરતા હો જેથી એમને બીજા કોઈ કારીગરને ગોતવાના જરૂર જ નથી. A to Z વર્ક તમે જ એમને પ્રોવાઈડ કરો છો. ઓકે. અને એમાં મેં એવું સાંભળ્યું છે કે બજેટ વાઇઝ તમે કરી દેતા હોય, મતલબ કે કોઈક એનું બજેટ આવીને આપે છે કે અમારે આ બજેટમાં જવું છે તો એ બજેટમાં કઈ વસ્તુ પરફેક્ટ આવશે એ બધું પણ તમને સજેશન આપતા હોવ છો. અમે યુઝ્યુઅલી આખું રિવર્સ પ્રોસિજર કરીએ છીએ, જે માર્કેટમાં એવું કોઈ નથી કરતું. અમે પહેલા આપની રિક્વાયરમેન્ટ સમજીએ છીએ, આપના કયા મટીરિયલ્સમાં જવું એ સમજાય છે અને એની ઉપરથી આપના બજેટ પ્રમાણે અમે આખું એકોર્ડિંગલી સેટ કરતા હોય. અમે યુઝ્યુઅલી આખા 3D રેડનિંગ્સ આપતા હોય છે, પ્લસ 2D ડ્રોઈંગ્સ આપતા હોય છે અને હરેક વસ્તુ આપણે પેલા ડ્રોઈંગ્સ ઉપર દેખાડી દેતા હોય કે આપણે આવું બને છે, આવી રીતના આખી આપણી સાઇટમાં સેટ થાય છે. અને અમે ઘણા ખરા પ્રોજેક્ટ્સ કરેલા છે જેમાં ડિઝાઇનિંગ સાથે ટોટલી આખું એક્ઝિક્યુશન કરતા હોય. ઓકે. હવે ખાસ વ્યુઅરને કહું, આ છે એક લિવિંગ એરિયાનો પ્રોપર આપણને કહેવાય ને એક મિનિએચર કે એક પ્રોપર ડેમો મળી જાય એ ટાઈપની જગ્યા કે જે તમે આ કબર્ડ જુઓ, મતલબ જે ડ્રોવર્સ ને બધું છે, એવી રીતના સોફા જુઓ, ટીવી યુનિટ જુઓ અને મતલબ તમને આઈડિયા આવશે કે તમે એકવાર અહીંયા વિઝિટ કરશો ને તો તમારે તમારા ઘરમાં કઈ ટાઈપનું મતલબ ઇન્ટિરિયર જોઈ છે ને એમાં લિવિંગ રૂમ તમારે કઈ ટાઈપનું ડિઝાઇન કરવું છે તમને પ્રોપર આઈડિયા આવી જશે. ઓકે. એવી રીતના નેક્સ્ટ જે બીજો જે પોર્શન છે એના વિશે પણ વાત કરીએ. ઓકે. અને અહીંયા ઘણા બધા તમે ઓલરેડી બધા બ્રોશર પણ રાખેલા છે. ઓકે. આ પણ એક આપણું લિવિંગ હોલનું મોડ્યુલ છે. આમાં આખું ટીવી યુનિટ અલગ કિસ્મનું આપેલું છે, અલગ મટીરિયલથી પ્લે કરેલું છે. એટલે આપણે આ ટાઈપના ટીવી યુનિટ્સ બનતા હોય, ટીવી યુનિટ્સ ઘણી ટાઈપના બનતા હોય છે. તો તમારે કેવું જોતું છે એ તમે લાઈવ પ્રેક્ટિકલી જોઈ શકો કે આપણે આ આખું અલગ મટીરિયલ છે, પેલું તમે જોયું આખું અલગ મટીરિયલનું છે. એ રીતના આખું આપણે અહીંયા સેટઅપ કર્યું. પ્લસ પાર્ટીશન્સને એ પણ બનાવેલા છે, કેવા રીતના આપણે લિવિંગ હોલ વચ્ચે પાર્ટીશન્સ બનાવતા હોય
કે કોઈ એવી વોલ્સ બનાવી છે તો એ કઈ રીતે બનતી હોય, કેવું એનું આઉટકમ રહેતું હોય એ દેખાડેલું છે. ઓકે, હવે જ્યારે ટર્નકી પ્રોજેક્ટ એક એવો કન્સેપ્ટ કે જેમાં છે ને બધી વસ્તુ તમારે એમને કરી દેવાની છે, yes. એટલે લોકોને કસ્ટમાઇઝ ની ઈચ્છા થતી હશે કે ભાઈ અમારે આમાં આવું કરજો, આમાં આવું કરજો. Yes. તો આ બધા મને લાગે આ જે સેમ્પલ્સ છે, બધી વસ્તુના સેમ્પલ્સ મને દેખાઈ રહ્યા છે. Yes, yes, તો જે પણ આપણા ક્લાયન્ટ કે જે પણ વ્યુઅર્સ છે એ કદાચ અહીંયા આવે છે તો એની રીતે આમાંથી કર્ટેન થી લઈને લુઅર્સ ને બધા પ્લાયવુડ ને બધી વસ્તુ એ સિલેક્ટ કરી શકે છે. ટોટલી. મારી પાસે ઓલમોસ્ટ 500 પ્લસ લેમિનેટ્સના ફોલ્ડર્સ છે, ફેબ્રિક્સના ફોલ્ડર્સ છે, એટલે હરેક વસ્તુ તમે આ રીતના આપણે સિલેક્શન કરાવી શકતા હોય કે તમને કેવું પસંદગી આવે છે. આપણે એવું રિજિડ નથી કે આ જ મટીરિયલ તમે વાપરો. આમાંથી મારી પાસે તો દુનિયાભરના કલર્સ ઓપ્શન્સ છે, તમને કેવું ગમે છે એ જ આપણે યુઝ કરતા હોઈએ છીએ કે આપણને જે મનપસંદ થતું હોય એ જ આખું યુઝ કરતા હોય છે. આમાં ટોટલી બધી જ વેરાયટીઝ છે. ઓકે, અને ખાસ સમય દિવસે ને દિવસે કંઈક નવું લઈ આવતું હોય તો આમાં મને લાગે અપડેટ તમે કંઈક ને કંઈક નવું કરતા રહેતા હશો રેગ્યુલર. ટોટલી. આ આખા નવા ગ્લાસની બિડિંગ્સ આવી છે, પછી આ મોલ્ડિંગ્સ પટ્ટી નવા આવ્યા છે, આવા લુઅર્સ આપણે કરી શકીએ. આમાં રોજ નવી પેટર્ન્સ આવતી એટલે માર્કેટમાં જે નવું આવે છે એ અપડેટ તમે અહીંયા કરતા હોવ છો. અમે ટોટલી ન્યૂ પેટર્ન્સ, ન્યૂ કલેક્શન જ રાખતા હોય. ઓકે, ખાસ એવી જ રીતના આ જે વ્યૂ છે આખો લિવિંગ એરિયાનો જે એક વ્યૂ છે, આ આખું એલ શેપનું આખો લિવિંગ એરિયાનો સેટઅપ છે. તમે પહેલા જોયો એ 3+2 ચેર્સનો લિવિંગ કોન્સેપ્ટ છે. આ 3 નો પછી જોયો આ આખો એલ શેપનો લોન્જર ટાઈપનો કોન્સેપ્ટ છે. આપના હોલમાં આપને કેવી સુટેબલ થાય છે, પ્લસ હવે સોફાના કમ્ફર્ટ એ અલગ છે. તમે જેટલા સોફા અહીંયા જોયા બધા જ સોફામાં અલગ અલગ કમ્ફર્ટ વાઇઝ છે. ઓકે, તમને બેસીને કેમાં વધારે કમ્ફર્ટ લાગે છે, એટલે હરેક વસ્તુ તમને ફીલ કરાવી અને સિલેક્શન કરાવતા, એટલે તમને ટોટલી સેટિસ્ફાઈડ થાવ અમારા વર્કથી. હું વ્યુઅરને ખાસ કહે છે કદાચ તમને હું વિડીયોમાં પ્રોપર ડિટેલમાં બધી વસ્તુ દેખાડી દઉં છું, પણ છતાં પણ તમે જ્યારે આવીને બેસશો આ બધી વસ્તુને ફીલ કરશો ને ત્યારે તમે આ વસ્તુની રિયાલિટી મતલબ કે આ વસ્તુ શું છે એ સમજી શકશો. ખાસ બધા હાર્ડવેર્સ પણ અહીંયા દેખાય છે, એના વિશે પણ કયો. હરેક વસ્તુ તમારે કેવું હેન્ડલ્સ છે, આ હેન્ડલ પકડવાથી આખું અલગ ફિલિંગ આવતી હોય, આ હેન્ડલ પકડવાથી અલગ ફિલિંગ આવતી હોય, પ્લસ આટલી બધી ડિઝાઇન્સ છે. આમાં તમને હરેક વસ્તુ આ પકડીને કેમાં વધારે કમ્ફર્ટેબલ લાગે છે, તમને લુક વાઇઝ ક્યુ વધારે ગમે છે, એની માટે આખું આપેલું છે. પ્લસ આ બધા મારા પ્લાયવુડ્સ આપણે A ગ્રેડ ના જ યુઝ કરીએ છીએ, એના બધા સેમ્પલ્સ યુઝ દેખાડેલા છે. પ્લસ લાઇટ્સ આવે તો લાઇટ્સમાં પણ ઘણી વેરાયટીઝ આવતી હોય છે કે આજે એઝ અ લેમેન પર્સનને એટલો આઈડિયા ન હોય તો એની માટે આપણે અહીંયા લાઇટ્સનું આખું સેમ્પલિંગ કરેલું છે. બધી જ લાઇટ્સ જ કહેવાય, પણ બધાના એક અલગ પર્સપેક્ટિવ છે યુઝ કરવાના. તો આપણે કઈ જગ્યાએ તમારી સાઈડમાં કઈ લાઇટ યુઝ કરશું, કયા પોઈન્ટે કઈ લાઇટ આપશું, એની માટે આખું લાઇટ્સનું પણ આપેલું છે આપણે, જેથી કરીને તમને લાઈવમાં આઈડિયા આવે કે આપણે આવી લાઇટ્સ યુઝ કરશું, આ લાઇટ યુઝ કરશું, આનો પ્રકાશ આ રીતના આવે. અમુક ફોકસ લાઇટ હોય, અમુક સ્પ્રેડ લાઇટ હોય, એની માટેનું આખું મોકઅપ બનાવે. એટલે કોઈ વ્યક્તિ આવી જશે તો મને લાગે એને ઘરનું A to Z સિલેક્શન અહીંયા થઈ જશે. ટોટલી. ઓકે, એવી રીતના ખાસ મને મોડ્યુલર કિચન અને બેડરૂમ ની પણ વાત કરો. અને હું એક એ પણ વ્યુઅરને કહેવા માંગીશ કે ઘર છે ને આપણે લાઈફમાં એકવાર બનાવતા હોય, મતલબ કે સપનાનું ઘર તો જીવનમાં આપણે એકવાર બનાવતા હોય, આપણા વર્ષોની સેવિંગ્સ એમાં હોય અને ઘણા બધા સપનાઓ આપણે વિચારી રહ્યા કે આવું ઘર બનાવશું તેવું બનાવશું. એટલે એ જ્યારે બનાવવાનું થાય ને ત્યારે આપણને કોઈક એવા એક્સપર્ટ મળી જાય ને કે જે આપણા સપનાઓને સાકાર કરી દે. તો મને એમ લાગે છે કે આ જોયા પછી એમ લાગે છે કે કોઈક વ્યક્તિ એકવાર અહીં આવશે ને એટલે એને જે જોઈ છે ને એને મળી જવાનું છે. ઓકે, બેડરૂમ ની પણ અમને વાત કરો કે આમાં પણ તમે બધું ડિઝાઇન કરેલું છે ઓલરેડી. આ એક આખો બેડરૂમ નો કોન્સેપ્ટ બનાવેલો છે કે આપણે યુઝ્યુઅલી બેડ્સમાં ટીવી યુનિટ આવતું હોય, વોર્ડરોબ આવતો હોય, બેડ આવતો હોય, તો એનું કઈ રીતે આપણે ગોઠવણી કરી શકીએ, ડ્રેસિંગ યુનિટ આવતું હોય તો એ બધું કઈ રીતે આખું સેટઅપ થતું હોય. ઓકે, હું ખાસ વ્યુઅર્સ ને આપણે જેમ તમે પેલા મને દેખાડ્યું હતું કે આખું બધા ડ્રોવર ની બધી ડેપ્થ ને બધું દેખાડીએ કે એનું સ્લાઇડિંગ ને બધું સ્મૂથનેસ ને છે. મતલબ તમને એવું ન લાગે કે ખાલી એક ફિલ્મનો સેટ છે ને બહારથી ડિઝાઇનિંગ બનેલું છે. પ્રોપર આપણે વોર્ડરોબ બનાવેલા છે કે જેમાં આપણે છે ને ઓપન કરી અને એની ડેપ્થ જોઈ શકીએ છીએ. સેમ્પલમાં અહીંયા ક્લોથ પણ હેંગિંગ કરેલા છે, એટલે કદાચ એ પણ આઈડિયા છે કે આપણે કેટલા કપડાં સમાશે, કેટલા ફૂટનું ડ્રોવર બનાવવાથી કેટલું વસ્તુ સમાજશે, એ બધું પણ તમને આઈડિયા આવશે. એટલે બહુ ડિટેલમાં તમે આ બધું અહીંયા ગોઠવેલું છે. આમાં હજુ આ એક કોન્સેપ્ટ થયો, આ બાજુ આખો બીજો આપણે કોન્સેપ્ટ કરેલો છે જેમાં આખું આ રીતના ડ્રોવર્સ આપેલા છે. આ ટેન્ડમ ડ્રોવર્સ છે. પહેલા જે તમે જોયા એ રેગ્યુલર ડ્રોવર્સ SS ચેનલ ઉપર વર્ક થાય છે. આ આખું ટેન્ડમ ઉપર સોફ્ટ ક્લોઝ વર્ક થાય છે આ રીતના. ઓકે, એટલે આપણે
હા, હરેક ડ્રોવર્સની પણ ડિટેલિંગ અહીંયા તમને જોવા મળી જાય કે આપણે કેવા ડ્રોવર્સ કરવા. ડ્રોવર્સમાં એટલી વેરાયટી થતી હોય છે. એટલે એક આપણે આખો આવો કોન્સેપ્ટ બનાવેલો છે કે વોર્ડરોબની અંદર એ ડિટેલિંગ્સ તમારે કેવી જોતી છે. તમારી શું કે ક્લાયન્ટને એવી વિચારેલું હોય કે મારે આવું કરવું જ, પણ એ ક્યારેક સમજાવી ન શકતા હોય આપણને. એટલે આવીને જોવે તો કહી દે કે હા મારી આવી ઈચ્છા મારું હતી. આવું મારું કાલ્પનિક હતું તો આવું કરી દેજો. Okay. એટલે એની માટે પણ આપણે આખું બનાવેલું. આના જે શટર્સ છે એ આખા પ્રોફાઇલ શટર્સ છે. આમાં શટર્સમાં ઘણી વેરાયટી થતી હોય. તો આ એક ટાઈપ છે કે પ્રોફાઇલ શટર્સ વોર્ડરોબમાં. એટલે આપણે આમાં પણ એટલા બધા ઓપ્શન્સ આપેલા છે. ઓકે, હવે બેડની પણ વાત કરો કે જનરલી ત્યારે ઘણા બધા લોટ્સ ઓફ બેડ આવી ગયા છે ને તમે એમાં હાઇડ્રોલિક ને અલગ અલગ ઇન્સ્ટોલ કરેલા છે. હા, yes, તો એના વિશે પણ અમને કહો કે એમાં બેડમાં અહીંયા આપણે જે રાખેલા છે એની કઈ સ્પેશિયાલિટી શું છે? આ બેડ રેગ્યુલર થઈ ગયો 6x6 નો. પ્લસ આમાં આપણે આખું ફિટિંગ કર્યું છે હાઇડ્રોલિક બેઝ. ઓકે. કે તમારે મેટ્રેસ સાથે જ આખું બેડ ઊંચો થઈ જાય. તમારે પેલું મેટ્રેસ પહેલા કેમ કાઢતા એ કાઢવાની હવે જરૂરત જ નથી. અને ટોટલી તમને સ્ટોરેજ મળી જાય. Okay. કારણ કે અત્યારના હવે બધા સ્ટોરેજમાં જોતા જોઈએ છે એમ કે આમાં સ્ટોરેજ ટોટલી તમને 2 મળી BHK જાય. 3 BHK નું એક સરસ મજાનું નાનું ઘર છે હા. તોય આપણે સ્ટોરેજ નું ટેન્શન ન રહે કેમ કે Yes. આપણે રેગ્યુલર બેડ ને ઓપન કરીને ક્લોઝ કરી શકીએ અને કરી શકીએ. ટોટલી તમારું સ્ટોરેજ આવી જાય. Okay. પ્લસ બેડમાં એક આ ઓપ્શન થઈ શકે છે. બીજો હજુ એક ઓપ્શન થાય ટ્રોલીનો, કે આપણે ક્યારેક રેગ્યુલર ડે ટુ ડે યુઝ હોય જે તમે ફ્રિકવન્ટલી મૂકતા હોય લેતા હોય તો એની માટે આપણે આવી રીતના ટ્રોલી પણ બનાવી શકીએ. ઓકે. આ ટ્રોલીનું આખું મેકેનિઝમ છે. આપણે આવું ટ્રોલી પણ આપણે ઇન્સ્ટોલ કરી શકીએ. ઓકે. એટલે ઘણું બધું સજેશન અને અહીંથી એમને મળશે Yes, કે yes, ખરે yes. તમારા ઘર માટે કઈ વસ્તુ બેસ્ટ છે. ઓકે, એવી જ રીતના આ પણ એક આખું તમે ડિઝાઇનિંગ કરેલું છે. આ જે આખો બેડ છે આ આખો બેડ લો હાઇટેડ નો છે કે યંગસ્ટર્સ છે, કિડ્સ છે, એ લોકોની રૂમમાં આ બધી વસ્તુ વધારે પ્રેફરેબલ રહે. લુક વાઇઝ ડિસેન્ટ લાગે, પ્લસ રીચ લાગે. અત્યારના યંગસ્ટર્સને આ બધી વસ્તુ વધારે ગમે. એટલે આખું લો હાઇટેડ છે, પ્લસ આખું બેડ કુશનિંગથી મટેલ હોય છે. પ્લસ પાછળ આપણે બેડની પાછળ પેનલિંગ્સ ને એવું કરતા હોય તો એનો પણ આખો આ કોન્સેપ્ટ છે. એટલે આપણે બેડમાં આ ટાઈપનું પણ બનાવી શકીએ. ઓકે, હવે ખાસ લેડીઝ જ્યારે ક્યારના રાહ જોતા હશે, અત્યારે સૌથી વધારે ટ્રેન્ડમાં છે મોડ્યુલર કિચન. Yes, yes. એના વિશે પણ અમને કહો ને એમાં તમે જે આખું કિચન ડિઝાઇન કરેલું છે Yes. આખું એમના વિશે વાત કરો કે અત્યારે આમાં શું નવી નવી અપડેટ છે ને શું લોકો કરતા હોય છે. પેલા તો એ લોકોને સ્ટોરેજનો બહુ મોટો પ્રશ્ન હોય, કારણ કે કિચનમાં એટલી એ લોકોની એસેસરીઝ હોય કે એ લોકોનો પેલો જ સવાલ એ હોય કે મારે સ્ટોરેજ કેમ કરવું. તો એની માટે આપણે આખા બધા કોન્સેપ્ટ ઊભા કર્યા છે. એક તમે આ રીતના વોર્ડરોબ્સ ખોલી શકો, આમાં ટોટલી બધું સ્ટોરેજ થાય. એક કોન્સેપ્ટ આ છે. પ્લસ તમે આ રીતના પણ સ્ટોરેજ કરી શકો. ઓહો, સુપર. આ આખું ટોટલી, અને આમાં બધી જ વસ્તુ બહાર આવી જાય. પેલી તમે અંદરથી લેવા જાઓ ને તો બીજી 2 વસ્તુ પડી જતી હોય, તો આ આખી બધી જેટલું સ્ટોરેજ છે બધું જ બહાર આવી ગયું. આવું પણ આપણે આખું સેટઅપ કરી શકતા હોય. પ્લસ આમાં ઘણી બધી અલગ અલગ મેકેનિઝમ્સ યુઝ થતી હોય. ધારો કે બેઝિન છે આપણી કોમન બેઝિન, તો કોમન બેઝિનની નીચે લોકો પાઇપ છે એમ કરીને આખું ખાલી જ મૂકી દેતા હોય, પણ એમાં પણ ઘણી વાર સ્ટોરેજ થતું હોય, એ લોકોને આઈડિયા ન હોય. આપણે આ રીતના આખું સ્ટોરેજ કરી શકીએ કે વચ્ચે ડ્રેનેજ પાઇપ નીકળી ગયો પણ તમારે રેસ્ટ સ્ટોરેજ તો મળે જ છે. એટલે અમુક વાર કેવું હોય કે મિનિમમ જગ્યા ભલે હોય, તમારું કિચન ભલે મિનિમમ સાઇઝનું છે, પણ એમાં પણ આપણે ઘણું સ્ટોરેજ કરી શકતા હોય. આખું એ છે. આ પુલ આઉટ છે. આ રીતના પુલ આઉટમાં તમે બધું સ્ટોર કરી શકો, તો એ તમે એ પણ સ્પેસનો આપણે યુઝ કરતા હોઈએ છે. ઓકે, આ રીતનું આખું ડન. આમાં પણ તમે કલર ઓપ્શન્સ ને કલર વેરિએશન રાખેલા છે. આ રીતને પણ આપણે સ્ટોરેજ કરી શકીએ. ભાઈ આ ટેન્ડમ ડોરમાં અહીંયા જે આ વસ્તુ છે આના વિશે પણ વાત કરો કે મતલબ કે આ જે આપણે નોર્મલી ઓપન થતા હોય તો આમાં કઈ રીતે મિકેનિઝમ હોય છે અને કઈ રીતે ગોઠવેલું છે? આખી અત્યારના ન્યૂ ટેકનોલોજી છે ટેન્ડમ ડ્રોવર્સ. આ બધી વસ્તુ છે ને સોફ્ટ ક્લોઝ થતી હોય, પ્લસ તમને આ રીતના આખું સ્ટોરેજ મળતું હોય. આની સોફ્ટ ક્લોઝ આ રીતના થતું હોય એટલે એની લાઈફ ઘણી વધી જતી હોય, કારણ કે દિવસમાં ઓછામાં ઓછી 50 થી 60 વાર કોઈ પણ લેડી યુઝ કરવાની છે આ ડ્રોવર. તો આમાં આપણે હાઈટેક ટેકનોલોજી વાળી ટેન્ડમ ચેનલ્સ યુઝ કરતા હોય. પ્લસ આમાં આ રીતના તમે એસેસરીઝ પણ એમની રાખી શકો. સ્પૂન્સ છે, બીજી ઘણી બધી એમની હોય, કટલેરી બધી, તો એ બધી તમારે આમાં સ્ટોરેજ થઈ જાય. પ્લસ અહીંયા એમને કપ રકાબી છે, એ સોસર્સ છે, એ બધું તમે અહીંયા આખી રીતના સેટ કરી શકતા હોય. પછી નીચે મોટી ડીશ ને એ બધું હોય, તો એ બધું તમારે આખું આ રીતના સેટઅપ કરી શકતા હોય. પ્લસ આ બધામાં મસાલા છે,
એ બધી વસ્તુ તમારી આમાં સ્ટોર થતી હોય, કારણ કે આ બધા ડ્રોઅર્સ મોટા આપેલા છે, એટલે નીચેના આપણે જે કોમન મસાલા છે આ તે એ બધી વસ્તુ તમારી અહીંયા ડ્રોઅર્સમાં સેટ થઈ જતી હોય. પ્લસ આપણે આવી રીતના એક પુલ આઉટ આપતા હોય છે. આવું પુલ આઉટ પણ તમને યુઝ કરવું બહુ કમ્ફર્ટેબલ લાગતું હોય. આપણે આવું પણ આ પણ સોફ્ટ ક્લોઝ, અને ટોટલી અમે જેટલી પણ હાર્ડવેર યુઝ કરીએ છીએ ને મેક્સિમમ અમે સોફ્ટ ક્લોઝ ઉપર જતા હોય કે તમે જસ્ટ એને થોડે લગી પુશ કરો તો એ પછી છેલ્લે એની રીતે જ બંધ કરી દેતું હોય, જેથી કરીને એ સ્મૂથ રે, સાઉન્ડ નો આવે અને ડ્યુરેબિલિટી એની ઘણી બધી વધી જતી હોય. અમે યુઝ્યુઅલી ડાઇનિંગ્સ, ઝૂલા, સોફા આ બધી વસ્તુ અમારું ખુદનું મેન્યુફેક્ચરિંગ છે, એટલે અમે કસ્ટમાઇઝ જ કરતા હોય હરેક ક્લાયન્ટ્સ માટે. એની માટે પણ અહીંયા આપણે મોકઅપ્સ કર્યા છે. આખું કેનનું વુડન ઝૂલા સીટ છે, નીચે પણ એ સેમ છે. આ રિવર્સિબલ ઝૂલા સીટ છે. આ જે છે આઉટડોર માટેનું છે. તમે વરસાદ, તાપ, પાણી ગમે તે આવે આ ઝૂલા સીટને કાંઈ ન થાય. પ્લસ અમુક વાર આપણે સ્ટેન્ડ વાળા ઝૂલા મૂકતા હોય તો એ રીતના આપણે ઝૂલામાં પણ ટોટલી બધી વેરાયટી તમને અહીંયા ફીલ કરવા મળી જાય. ઓકે, એટલે હું વ્યુઅરને ખાસ કહું કે યલોવુડ ફર્નિચરમાં તમે આવો છો ને, તમને આ બધી વસ્તુનો એક્સપિરિયન્સ તો મળશે જ, પણ તમારે ડાયરેક્ટ શોપિંગ કરવી છે ને તો પણ તમને રેડીમેડ ફર્નિચરમાં ઘણી બધી વસ્તુ મળવાની છે, ને એ પણ એકદમ પ્રીમિયમ અને લક્ઝરિયસ, અને તમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે, એટલે મને લાગે એમાં તમે બેસ્ટ ક્વોલિટી અને મતલબ વસ્તુ એમાં આપો છો. ડન. એટલે આ બધી વસ્તુ માટે પણ તમે વિઝિટ તો કરી જ શકો છો. હવે આખો આપણે એક્સપિરિયન્સ સેન્ટરની વિઝિટ કરી, હવે છે ને મને અને ખાસ મારા વ્યુઅરને મગજમાં એક જ પ્રશ્ન આવે છે કે ભાઈ આ બધી વસ્તુ આમ થોડી કોસ્ટલી હશે કે કઈ રીતના હશે, કે બજેટમાં કેવું થતું હોય, તો આપણે જનરલી કયા ટાઈપના બજેટમાં બધું કામ થતું હોય ને? બજેટમાં તો અમે એટલું ફોકસ દેતા નથી, પણ અમારું વર્ક, અમારી પરફેક્શન અને અમારી એક્યુરેસી ને બસ ક્લાયન્ટ જોઈને બસ વાવ કે એ જ અમારી માટે બધું છે. ઓકે, એટલે મતલબ કે એક બેસ્ટ બજેટમાં અને લોકોને સેટિસ્ફેક્શન મળે એ ટાઈપનું તમે એમને કામ આપશો. ટોટલી યસ યસ. ઓકે. આપણે ગુજરાતીમાં એક કહેવત છે, દુનિયાનો છેડો ઘર, અને જ્યારે વાત આવે ઘર બનાવવાની ત્યારે તમને બધાને હોય કે આપણે એક જ વખત બનાવવાના છીએ આપણી લાઈફ ટાઈમમાં, તો એ આપણા ડ્રીમ હાઉસ તરીકે આપણે એને સપનાના ઘર તરીકે બનાવીએ. તો એ હેતુને ધ્યાનમાં રાખી અને અમે આખો આ એક્સપિરિયન્સ સેન્ટર ડેવલપ કર્યો છે, જેથી કરીને અમે ક્લાયન્ટ સાથે ટ્રાન્સપરન્સીથી કામ કરી શકીએ અને એમની ઈચ્છા મુજબ, એમની પસંદગી મુજબનું બધી વસ્તુ એમને આપી શકીએ. અમારી આખી જે કોર ટીમ છે, અમે જે ઓનર છે બંને, એ મારા ફાધર છે, પ્લસ મારા જે ડિઝાઇનરની ટીમ છે, મારા કાર્પેન્ટર, પેઇન્ટર, એ બધાની લેબર્સની જે ટીમ છે, એ બધા અમે ટોટલી ક્લાયન્ટને સેટિસ્ફેક્શન થાય એ માટે જ કામ કરીએ છીએ. અને એમની જે કોઈ ક્વેરી હોય તો એનું અમે પૂરેપૂરું સોલ્યુશન એમને કરી આપીએ છીએ, જેથી એમને સંતોષ હંમેશા માટે રહે. તો આપણા વ્યુઅર્સ માટે મારે એક ખાસ અગત્યની વાત છે, તમે કે તમારા ગ્રુપ સર્કલમાં મિત્રોને કોઈને ફર્નિચર કે ઇન્ટિરિયરનું કરાવવાનું હોય તો એકવાર અચૂક અમારી મુલાકાત લેશો. તમે મારે ત્યાં આવશો, અહીંયા બધું જોશો, પછી અહીંથી બહાર નીકળશો ને ત્યારે તમે પૂરેપૂરો તમને તમારું માઇન્ડ ક્લિયર હશે, મટિરિયલનો તમને પૂરો આઈડિયા હશે, જેથી તમને અસંતોષ તમારે ગમે એની પાસે કરાવો તમને કામમાં અસંતોષ ન રહે.